મહેસાણાના રાધનપુર રોડ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો રોષે ભરાયા છે। સાતથી વધુ સોસાયટીના લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો, જેને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી રોડ ઉપર જ બેસી રહેવાની ઉચ્ચતાના ગામના સરપંચ સહિત પોલીસની ટીમ સ્થળ પર આવી મામલો થાળે પાડ્યો હતો। મહત્વનું છે કે પાંચોટ ગ્રામ પંચાયત હદમાં બનેલી સોસાયટીમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા નહીં હોવાને કારણે લોકો વરસાદી પાણીની પરેશાન થઈ રહ્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ નિકાલ નહીં આવતા સોસાયટીના વિસ્તારોમાં રોગચાળાની દહેશત છે, ત્યારે વહેલી તકે નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠી છે। અમારા ત્યાં આગળ એટલું પાણી ભરાય છેલ્લા 5 વર્ષથી અમે હેરાન થઈ ચોમાસામાં, પણ કોઈ નિકાલ નથી। અને આ હાઈ તલાવડાનું પાણી બધું અમારી સોસાયટીમાં વારવામાં આવે છે, પણ કોઈ અમારું સાંભળતું નથી। આ તંત્ર ઊંઘેલું જ છે। हमारे सोसाइटी में 5 वर्ष में रही हूँ, न पानी वाला आता न दूध वाला आता। बरसात में 8-10 दिन तक पानी भरा रहता है। एक पानी निकालने के सॉल्यूशन किया जाए, ये हमारे मोदी सरकार से विरोध है। આ પ્રશ્ન છેલ્લા 4-5 વર્ષથી છે અને પ્રયત્નો કરીએ જ છીએ। કાલે પણ નવું મશીન લાવીને ફાઇટર મશીન ચાલુ કર્યું હતું પાણી કાઢવાનું। 2 મશીન ભાડાના બિરુદારથી મંગાવ્યા હતા, પણ રાત્રે વરસાદ આવ્યો એટલે પાણી ભરવાની વધારે, બાકી પેલી બાજુ મશીન મૂકીને ચાલુ જ છે પાણી નીકળવાનું। અને ચોમાસું પાણી વરસાદ જે બાજુ ઢાળ હોય એ બાજુ જાય, એમાં કોઈનો અવરોધ